દ્વિશતાબ્દી બીએપીસી દ્વિશતાબ્દી મહોત્સવની જય. આગળથી દૂર રહ્યું, માફીમાં રહ્યું. છે ભગવાનની ઈચ્છાથી જે બોલાતું છે ભગવાનની ઈચ્છા છે. આપ જાણો છો પથ્થર ક્યાંથી આવે? તુર્કીથી આવે, ઇટાલીથી આવે, આરસનો પથ્થર. અને એ પાછો આવે આપણા હિન્દુસ્તાનમાં, રાજસ્થાનમાં એની ઘડાઈ થાય, અહીંથી પાછો સ્ટીમરની અંદર અમેરિકા જાય અને બંદરથી પાછો હ્યુસ્ટન ને ચિકાગો જાય. એટલે આટલું બધું એનું ઘડતર થાય ત્યારે પહોંચે છે. લોકો કે અમેરિકા પહોંચવું છે, અમેરિકા અમથું પહોંચાય છે, પેલું તો અહીં ઘડતર થવું જોઈએ. બટલાદરામાં જ્યારે મંદિર કર્યું ત્યારે તે વખતે જરા મુશ્કેલી હતી ત્યાં આગળ. તો ગામડું ગામ વડોદરાથી જરા દૂર, એટલે બધાને એમ થાય કે આ શાસ્ત્રીમાં અહીંયા આગળ શું મંદિર કર્યું? અહીં માણસ કોઈ કામ કરવા આવતા નથી, પૈસાને ઠેકા નથી. મથુરબેન મોતીભાઈ 2 જણા છે, એમને માથે દેવા છે, અને એ વળી પાછા બીજા ઘણાનું ભેગું કરી લે એવા છે, તો તમને લૂંટી ના લે સારું છે. આવી બધી વાતો કરતા. પછી શાસ્ત્રીમાં કહે છે આ ભગવાનનું કામ છે અને કોઈ નહીં કરશે, બાહુબળે કરી. શોર્ટ અને સ્વીટ એટલે મીઠું લાગે થોડું, કારણ કે બહુ રાજા વખત બેસવાનું થાય કંટાળો આવે, તો આમ ઝબક 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 દર્શન થઈ જાય, તે જીવમાં ઉતરી જાય, આનંદ આનંદ થઈ જાય. અમારે તો હતું કે દર્શન કરી નીકળી જઈશું. હવે આટલા બધા હરિભક્તો અહીં બેઠા છે, સંતો, એ મૂકીને જવું એ કંઈ યોગ્ય ન કહે, વિવેક ના કહે. કારણ કે વિવેક પણ હોવો જોઈએ. સંતોને ભાવ છે એટલે કે ના દર્શન કરીને આપણે જઈશું. પણ હવે આટલા બધા જોયા પછી મારું મન પણ ડગી ગયું કે ના. હવે એ પાછું જો આ પાછું વધારાનું ના કરવું. રહી જાવ નહીં, આટલામાં મળ્યું એ જ આપણો મોટો ભાગ છે. વિના હિતકારી બીજું કોઈ તારું નથી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. હું બોલું છું ત્યાં પેલો છોકરો મને કહે આમ. બહુ હોશિયાર છે, પરદેશથી આવ્યા છે ને એટલે. વિના હિતકારી બીજું કોઈ તારું નથી, કોઈ તારું નથી, હરિ આને ભાવતું નથી લાગતું. ક્યાં વાત કરે, મારા આ દુનિયા બધા એ જ છે, મારી જોડે એ જ કરે છે, બધા મારી જોડે પ્રીતિ કરે છે. આ વાળી વચમાં ગડબડ ક્યાં આવી? ભજનમાં ભંગ પડ્યો મારા ભાઈ, એટલે જો ભગવાન ભજવા નીકળે તો આવા વિઘ્ન આવે આપણને. ભજન ભજવા જઈએ ત્યારે કોઈ બધા આડા આવે કે આમ નહીં જો આઈને પણ. दूसरी बात संपत्ति आई, पैसा के लिए धन ले उसको पीछे दौड़ते हैं कि यहाँ से हम प्राप्त कर ले, यहाँ से कर ले. ये देश छोड़ के अमेरिका भी जाते हैं, वहाँ बहुत धन मिलते हैं, बहुत डॉलर मिलते हैं, पाउंड मिलते हैं, उसके पीछे दौड़ते हैं. वो दुखी होते हैं. हमने तो अनुभव किया है, कई लोग यहाँ से जाते हैं, इतने दुखी हो जाते हैं कि पूछो मत. क्या वहाँ जाते हैं तो यहाँ से पैसा खर्च के जाते हैं, 20-20 लाख 25-25 लाख खर्च के यहाँ से जाते हैं. बाद वहाँ जाके लीगल तो बनते ही नहीं है, अलीगली काम करते हैं. मूल नहीं है तो शाखाओं कहाँ से आएंगे? यानी पांदड़ा डालना फूल कोई आ सकते नहीं. जो मूल नहीं है
ऐसे हम भी दौड़ते हैं, पर हमारा जो मूल हम नहीं समझेंगे तो ये डाल या पांदरा सब सुखा जाएंगे। जनक राजा था, जनक राजा का ये कथा आती है। तो जनक राजा ऐसे एक दफे सोए थे, उसको स्वप्न आया और सपना में वो कई बड़ी आखिर मिलकत छोड़ दिया। अरे लूट यानी मिलकत और लूट ये क्या हुआ सर? हमारी हिंदी ऐसी है એટલે कोई मान ना जाए, लेकिन अब तो हमको ये इसके उसके से थोड़ी प्रेरणा मिली कि मैं भी हिंदी बोलूं, ताकि हमारा हिंदी का भी सही। એટલે स्वप्न में अपनी मिलकत सब घुमा दिया और साव कुछ अपने पास रहा नहीं, खाना पीना कुछ नहीं रहा। तो फिर वो भिक्षा मांगने को खाने की भूख लगी तो कुछ बर्तन तो अच्छा नहीं था, जो सोने पात्र में खाना पीता था, पर वो सब घुमा दिया। फिर भिक्षा दी तो उसमें दिए अनाज खाने के दिए, पका किया, वो ले गए। फिर एक अच्छा ठिकाने खोद के वहाँ जाके बैठ कर उसने विचार किया कि यहीं बेहूँ और हम भोजन कर ले। એવું ચાલશે લગો હસવાનું। आगेगा तामिल चिनाई चिन्नी चिनाई चिनाई मद्रास तो ओल्ड है, चिनाई नया है। वो तो बड़ी भाषा बड़ी है, वो तो कैसे वो जलेबी का गुजरा जैसा ही बनता है। तो थोड़ा खा लिया था तो बहुत अच्छा था, जलेबी का गुजरा। वो अंदर का तो क्या भाषा बोला, क्या नहीं, क्या बात है, क्या ऐसे तैसे गड़बड़ गड़बड़ चलती थी। लेकिन वहाँ हमारा बड़ा भैया रहते हैं, एक छोटा भैया यहाँ बैठे हैं। बड़ा भैया यहाँ मंदिर बनाते हैं, सत्संग कराते, छोटा भैया फोटो लेते रहते हैं। हम फरी जाओ शंख वागे, चलो शंख वागे, आम फोटा ले એટલે શંખ વાગે। ખરી મજા તો એ છે ફોટો આવે તારે શંખ વાગે એવું बाकी होती नहीं। देखो देखो इधर देखो, फोटो लेता है, फोटो की मजा कैसी है? बस तो अच्छी है, चलो अब बैठ जाइए। जो कि हमारा हिंदी टूटी फूटी रहेंगे, बाद में गुजराती पर बोल दे देंगे। जो नहीं हम टूट जाएगा तो गुजराती में बोल दे देंगे। अच्छे सब लोग राजी है कि गुजराती में बोलो तो भी अच्छा है, तो अब गुजराती में चलेगा। कि આપણું ભવિષ્ય કેવું છે? ધ ફ્યુચર ઇઝ બ્રાઇટ। વી અન્ડરસ્ટેન્ડ? I love you all.